હું દોડ્યું જાય છે ભગદાણા સેવા કરવા જઈને તોય આવું થાય બોલો. તો મિત્રો આપણે થઈ ગયા નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ. તો આપણી ગાડી આવી ગઈ છે ને, આપણે જવાનું છે બગદાણા સેવા કરવા. તો આ વ્લોગ જોજો છેલ્લે સુધી, બહુ જ મજા આવે. અને આ તો જો બધા મારા દીકરા જેમ ભેહું રાંધવે થી બાંધેલી હોય એમ રાંધવે છોટી જાય. તો અમારે કાલી ઠેલી લઈને નીકળી ગયો સપલાની ભીખ માંગવા. મેં એક જોડી દઈ દીધા. મંદિરની જગ્યા મને સામું છે મંદિર, તમે દર્શન કરી લેજો. હજી આપણે અંદર જવાનું બાકી. અંદર આવે એ ભેગા જ મારા દીકરા સાનાતર સાથે ગયા સાપ્યો. અને હવે મળો કરવા દર્શન. આ છે કાળ ભૈરવ દાદા. બોલો બજરંગદાસ બાપાની જય. તો અમે તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો ને. અમે જય બોલાવીને સીધા નીકળી જાય આપણે વટલા. વટલે કોને કોને બાપા સીતારામ દેખાણા કોમેન્ટ માં જરૂર જણાવો. તો આવી જાય આપણે મોટા મંદિરમાં. અહીંયા પણ દર્શન કરી ત્યાંથી નીકળ્યા થડ્યા ઉપર ત્યાં અહીંયા બધા રામજી ભગવાન હનુમાન દાદા બધા અહીંયા જતા. ત્યાંના હોત દર્શન કરી લીધા. દર્શન કરી નીકળી જાય મંદિર બહાર. અને મંદિર બહાર નીકળ્યા ત્યાં આવી ગયો વરસાદ. પણ એ બધું મૂકો, આ બેન તો જો ડરતા ડરતા દર્શન કરવા જાય. તો ઉભા ઉભા ઘડી જોઈને પછી આવી જાય આપણે રસોડે સેવા કરવા. તો સેવા થઈ ગઈ ને આપણે બે જશે પ્રસાદી લેવા. હવે આપણી ગાડી આવી ગઈ છે ને, હવે આપણે જવું આપણા ગામ બાજુ. હવે આને કે બહાર કાઢ્યા જવા નથી. કૂતરા ઘોડ્યા બથોડા લે, પણ થોડાક આગળ આવ્યા ને ત્યાં રિયલ માં હાવ જ મળી. પછી તો અમારે ઓલા બે કૂતરા ચારના ફાળે છતાં ને ઈ સાના માના થઈ ગયા. કારણ કે કહેવાય છે ને કે શેરનો હવાશેર મળી અને ઘેરે પૂગી જાય. અમારી ગાડીને કહી દીધું. તો મિત્રો કેવો લાગ્યો અમારો મિની વ્લોગ? સારો લાગ્યો હોય તો કમેન્ટ માં જરૂર જણાવજો. અને આનો ફૂલ વિડીયો જો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે.